ભાઈ ગાંધીનગરમાં તમે રહેતા ને તોય તમને નહીં ખબર કે અહીં ખાટલાવાળી રેસ્ટોરન્ટ છે દીપુભાઈ કે જેમાં ખાવાનું જોરદાર મળે. ખાવાનું જોરદાર મળે અને તમને અહીંયા ખાટલામાં મજા આવશે, તમને ગામડા જેવી ફીલ થશે. હા, ખુલ્લા આકાશમાં આવવાનું કઈ જગ્યા બોલો? આપણે આવ્યા છે સુંદાલ રેસ્ટોરન્ટની અંદર, જે સરગાસન ગાંધીનગરમાં આવ્યું છે. સ્વાગત હોલિડે મોલ છે ને એની પાછળની સાઈડ, અને સ્વાગત અગાસા બિલ્ડિંગ એક્ઝેક્ટ એની સામે આવેલું. તો આજે તમને બતાવું કે શું ખાવાનું. પહેલા તો રિવ્યુ જોઈ લો. સારું એવું જમવાનું મળે છે, રિસ્પોન્સ પણ સારો છે. અમે ફર્સ્ટ ટાઈમનો એક્સપિરિયન્સ છે પણ બહુ સારો એક્સપિરિયન્સ રહ્યો. દીપુભાઈ, આ રેસ્ટોરન્ટની અંદર આવ્યા આપણે પહેલા મંગાવ્યું છે પનીર પટિયાલા મંગાવ્યું છે. પછી આ સુંદર સ્પેશિયલ છે, એમાં 3 ટાઈપની ગ્રેવી આવે, રેડ ગ્રેવી, ગ્રીન ગ્રેવી અને વ્હાઈટ ગ્રેવી આવે. એ આ સુંદર સ્પેશિયલ બિરયાની છે. એ સ્ટાર્ટરમાં આપણે મંગાવ્યા ચીઝ જલેબીનો બોલ મંગાવ્યા છે. દાલ બાટીની સ્પેશિયલ માસ્ટરી છે. તંદૂરી, બટર અને પરોઠા 3 ટાઈપની રોટી મળશે તમને. મોકટેલ છે ડિફરન્ટ ટાઈપના, અને સૂપ છે, અને પછી કોલ્ડ કોફી બી મળશે તમને. કે આ રેસ્ટોરન્ટમાં જે પણ એની અંદર ઇન્ગ્રીડિયન્ટ્સ વપરાય છે ને એ રોજે રોજ દીપુભાઈ ફ્રેશ લાવે, કોઈ સ્ટોક નથી કરતા. સિંગ તેલમાં ખાવાનું બનાવે છે. અને આ રેસ્ટોરન્ટ તમારા માટે સૌથી બેસ્ટ છે. જો તમે ફેમિલી સાથે ખાવાનું વિચારતા હોય ને તો આ લિસ્ટમાં રાખજો, કારણ કે ગાંધીનગરમાં આવી રેસ્ટોરન્ટ તમને ક્યાંય નહીં મળવાની. ગાર્ડન રેસ્ટોરન્ટ તો તમને બહુ મળશે, પણ આ ટાઈપનું એમ્બિયન્સ ને આ ટાઈપની રેસ્ટોરન્ટ તમને દેશી મસ્ત મજા આવશે એવી જગ્યા બહુ આ જ મળશે. દેશી પણ છે ને વિદેશી પણ છે, એટલે મલ્ટીફ્યુઝન. જો તમને જે ભાવતું હોય ને બધું જ એક જગ્યા પર મળવાનું છે. અમદાવાદ છે, કુંડાસણ છે, ગાંધીનગર છે, અડાલજ છે. હું તો કહું ટ્રાય કરવા આવો, મજા આવશે તમને, 100% કહું મજા આવશે. અને અહીંયા લોકો છે ને ભાઈ ફેમિલી સાથે આવે છે ને ખરેખર ખાય છે ને ખુશ થઈ જાય છે. દાલ બાટી જો તમે ખાવાના શોખીન છો, દાલ બાટીનો આખો કોમ્બો આપેલો છે. અને અહીંયા પંજાબી સૌથી વધારે લોકો ખાય છે. એમની સ્પેશિયલ માસ્ટરી છે, સુંદર સ્પેશિયલ માસ્ટરી છે સબ્જીની અંદર. જોરદાર જમવાનું છે. આવી જાય ગેરંટી મારી છે, મજા આવશે. લિસ્ટમાં તમારું ફર્સ્ટ નંબરમાં આવશે. આટલામાં બેસીને ખાવાની જે તમને મજા આવશે ને એ આખી અલગ જ આવશે.